છે અને આ જ ચિંતા સરકારે પણ વ્યક્ત કરી, કારણ કે આપણે ત્યાં 18 વર્ષથી ઓછી વયના 15 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સ છે। એટલા જ માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે। કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા, જે મુજબ બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારનો નવો પ્લાન તૈયાર થઈ રહ્યો છે। 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો અને બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે નિયમો જાહેર કરાશે। સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માતા પિતાની મંજૂરી જરૂરી છે। ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે। 18 ફેબ્રુઆરીથી લોકોના સૂચનો પર વિચાર કરવામાં આવશે। હવે એ પણ જોઈ લઈએ કે કેવી રીતે સગીરોને સોશિયલ મીડિયા માટે વાલીઓને મંજૂરી ફરજિયાત બનશે। 5 રીતે મંજૂરી લેવામાં આવશે। વાલીની મંજૂરી માટે ડિજિટલ કંપનીઓ ઓનલાઈન કોન્ટેન્ટ માંગશે। ઈમેલ મુખ્ય હશે। મંજૂરી ફોર્મમાં વાલીની સહી કરવામાં આવશે। મેલ કે પછી સ્કેન કરીને મોકલવાની રહેશે। ડિજિટલ ટ્રાન્ઝેક્શન વખતે માતા પિતાની મંજૂરી મેળવવી પડશે। નોલેજ આધારિત પડકારો માટે ફોર્મેટ બનશે। જવાબ માત્ર વાલી આપી શકશે। વાલીના ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય ફોટો આઈડીથી મંજૂરી આપવામાં આવશે। જો કે હજુ એક સવાલ તો છે કે જો કોઈ સગીર 15 વર્ષનો સગીર પોતાની ઉંમર 21 વર્ષ લખે છે તો કેવી રીતે કંપની વેરિફિકેશન કરશે? આ વાતે પણ વ્યવસ્થિત રીતે કાયદામાં આવરી લેવામાં આવશે અને તો જ સગીરો માટેની ચિંતાનું સફળ પરિણામ મળી શકશે। તો વાલીઓ પણ આ કાયદાને લઈને હકારાત્મક છે।